આપણે મંદિર હેઠા ઉતરી જાય ને હવે આપણે જે શિવલિંગ છે ત્યાં જવાનું છે તો એ આપણે રસ્તો અહીંથી છે તો અહીંથી હાલવાનું આપણે અંદર જે ગુફા છે ત્યાં આપણે હિંગળાજમાં સૂતા છે એ મૂર્તિ છે તો આપણે એના દર્શન કરવાના છે આપણે આવીએ ચોટીલા તાલુકાના કાળાસર ગામે ત્યાં હિંગળાજમાનું મંદિર છે ત્યાં આપણે મારી પાછળ જે તમને મિત્રો મૂર્તિ દેખાય છે તે કંઈક 52 ફૂટની છે એવું કહેવામાં આવે છે અને મંદિર અંદર જે આપણે મૂર્તિ છે તે કંઈક હિંગળાજમાં સૂતા છે એવી કંઈક મૂર્તિ છે તો આપણે અંદર દર્શન કરવાના છે તો હાલો ફટાફટ મિત્રો ન જાવી મિત્રો છે ને આપણે આ કંઈક એન્ટ્રી ગેટ આવી રીતે છે એટલે બધું ઘણું બધું આમ એમ કહેવાય કે પહેલાં કરતાં એને બધો ફેરફાર થઈ ગયો છે અને અહીંયા કણે મિત્રો છે ને કંઈક નેચરલ જગ્યા છે અહીંયા કણે બહુ મજા આવે એવું હોય વાતાવરણ ને બધું અહીંયા કણે પક્ષીઓનો પણ ઘણું બધું બધું છે આ બાજુ છે ને પક્ષીઓ પણ છે ને ઘણા બધા અહીંયા કણે કકળાટ ને બધા મોર ને એવું બધું જોવા મળે છે તો કંઈક એવી મજા કંઈક અલગ જ છે અહીંયા કણે ફોટો શૂટ હાલે છે જે શ્રદ્ધાળુ છે ને આપણે દર્શન કરવા આવેલા છે એને ફોટો શૂટ હાલે છે તો મિત્રો છે ને આ બાજુ રોજ છે એ તમને કેમેરામાં નહીં દેખાય ઝાડામાં ઊભા એટલે અહીંયા કણે છે ને આવવાની એટલે રોજ છે શિયાળ છે એવા બધા ઘણા બધા પ્રાણીના હોતા પણ આપણને દર્શન થઈ જાય તો આમ એમ કહેવાય કે બહુ મજા આવે એવું આમ જગ્યા છે બહુ તો હાલો આપણે હવે મંદિરે દર્શન કરવા જઈશું મહામાયા હિંગળાજ માતાજીનું મંદિર આપણે ગયા છે અને મોટો જબર બેલ છે તો આપણે એને મોટો જબર બેલ છે પણ એ અંબા એવો નથી કોઈ કે હાંકલ બાંધી દીધી તો આ કણે છે ને અંબા એવું નથી કોઈ કે હાંકલ બાંધી દીધી ને રાણપ્રીતનો વગાડા એવો હતો એટલે કારણ કે જો આ બેલ વાગે ને તો બધા પક્ષીઓ હોય ને આથી ઉડી જાય છે એટલે મારા મત બધું છે ને આ બેલનો બાંધી દીધો છે એવું લાગે છે એટલે મૂર્તિમાં છે ને માતાજીની બુટી છે ને એમાં કબૂતર સાંયે બેઠા છે એટલે એને આથી કેવો પવન આવતો હોય ઠંડો આપણે માથે ફટાફટ ચડી દઈએ આપણે પહેલાં ગણેશજીના દર્શન કરીએ અહીં આપણે ખોડિયારની મૂર્તિ છે શક્તિ માલિક મંદિર તો મિત્રો આપણે અહીંયા દર્શન કરી લીધા છે આપણે અંદર જે ગુફા છે ત્યાં આપણે હિંગળાજમાં સૂતા છે એ મૂર્તિ છે તો આપણે એના દર્શન કરવાના છે અને મિત્રો તમને દર્શન પણ કરાવી દઈએ સૂતા છે એવી મૂર્તિ પણ આવી ગઈ છે તો એના પણ આપણે દર્શન કરી લીધા છે તો મિત્રો આ કારણે ભોળાનાથની તો મૂર્તિ છે ને ભોળાનાથને કેડે તો છે ને સલમ છે સલમ છે હાથમાં લોટી છે અને ત્રિશુલ છે અને હાથમાં શંખ છે અને ત્રણ તો એરું છે ભોળાનાથને જય ભોળાનાથ મહાદેવ આપણે ગુફામાંથી બહાર નીકળવાનું છે હાલ આપણે ગુફામાંથી આપણે બહાર નીકળી ગયા છીએ તો મિત્રો આપણે આ કણે ઉપર જવું હતું પણ ના કણે છે ને આપણે દવા બંધ છે ગેટ બંધ છે એટલે આપણે ઉપર કાંઈ જઈ નહીં શકીએ અને નકર અહીંથી ઉપર એક મસ્તીનો વ્યૂ આવે છે મસ્તીનો મૂર્તિને બધું દેખાય પણ અત્યારે છે ને એ આ ગેટ દવા છે એટલે બંધ છે એટલે આપણે અત્યારે જવાનું ટાળીશું આપણે અહીંયા કણે થોડું બેસવાની વ્યવસ્થા પણ છે એટલે અહીંયા કણે ઠંડો એવો પવન આવે છે તો આપણે અને બારી હોત છે તો થોડુંક આપણે ડોકાઈ લઈએ
અને મૂર્તિ હો તો દેખાય છે, તો જે થોડી ઘણી બતાવવાની તમને મિત્રો હું કોશિશ કરીશ. જો મૂર્તિ, જો મિત્રો કેટલી વિશાળ મૂર્તિ છે અહીંથી. અને આ મૂર્તિ છે ને મિત્રો આપણે 52 ફૂટ ઊંચાઈમાં છે. અને અહીંથી કંઈક મિત્રો છે ને આ વ્યૂ આવે છે. માતાજીની મૂર્તિમાં છે ને ઘણા બધા કબૂતર બેઠા છે અને માતાજીનું બાણ તો દેખાય. અને માતાજીના હાથના અંગૂઠા માથે પક્ષી બેઠો કબૂતર, એ કેવડું લાગે છે અહીંથી. થોડો ઘણો પવનમાં આવ્યો એટલે થોડી ઘણી મજા પણ આવી ગઈ. એટલે હવે છે ને આપણે જે આપણે પથ્થરની વાત કરી હતી કે પથ્થરે આપણે જવાનું છે. ઘણા લોકો છે ને આપણે પથ્થર કહે છે અને ઘણા લોકો છે ને આપણે એની શિવલિંગ પણ કહે છે. એટલે શું છે ત્યાં જઈને આપણને ખાસી ખબર પડશે. અને આપણે મંદિર હેઠા ઉતરી જાય ને હવે આપણે જે શિવલિંગ છે ત્યાં જવાનું છે, તો એ આપણે રસ્તો અહીંથી છે, તો અહીંથી હાલવાનું છે ફટાફટ. જો અહીંથી ચડવાનું છે આપણે. મિત્રો અહીંથી તો મૂર્તિ દેખાય આપણે, માતાજીના મૂર્તિ કેટલા કબૂતર બેઠા ચારે બાજુ. તો આપણે મિત્રો મંદિરમાંથી બતાવવાની કોશિશ કરી હતી, પણ નાગણે એને દવાર ગેટ બધા બંધ હતા એટલે નાગણે આપણે કાંઈ બતાવી નહોતો એ કહ્યું. ને હવે હાલો આપણે ઊભું જ લાવવાનું. મિત્રો એને આપણે હિંગળાજમાના મંદિરની એક્ઝેક્ટ પાછળ આપણે આવી ગયા છીએ અને એને સડતા હાથ સડી ગયો. જો કબૂતર ઉડ્યા. અને મિત્રો અહીંથી મૂર્તિનો નજારો આવી જો અને શ્યારી કરજો દેખાય. ભાઈ જો કબૂતર ઉડ્યા, એ બધા મૂર્તિમાં જ બે છે. એટલે કબૂતર તો એને મિત્રો અહીં ઘણા બધા આવી ગયા છે. તો મિત્રો એને આટલો સીડાને ઠાક પણ લાગી ગયો, તો ચડવું છે જેમ તેમ કરીને. જો અહીંથી મિત્રો દેખાય મંદિર. તમે મિત્રો આવો ને તો અહીં થોડુંક સાફ સીધીથી હાલજો, કારણ કે એનામાં પથરા એ બધા, ને પથરા ક્યારે આમ ખરીને પડવીનું કંઈ નક્કી નહીં. એ ના કેડી ગયા ડુંગર દેખાય. તો મિત્રો છે ને આપણે એક્ઝેક્ટ માથે આવી ગયા છીએ અને હવે છે ને આપણે દર્શન કરવાના છે. તો તમને હું મિત્રો બતાવી દઉં કે શિવલિંગ, જો આપણે આ શિવલિંગની વાત કરતા હતા તે આ મોટું શિવલિંગ છે. જો આ કણે કોઈ ભોળાનાથની મૂર્તિ પણ હોતી બેહરી અને ભોળાનાથના નાગ. એટલે આમ જોવા જાવી તો મિત્રો છે ને આ શિવલિંગ રૂપે જ છે આ પથ્થર. એટલે પથ્થર તો જો કે હવે ન કહેવાય, એટલે આ શિવલિંગ જ કહેવાય ભોળાનાથનું. તો મિત્રો છે ને આપણે પગે લાગવામાં એમ થોડાક આ પથ્થર લેવા દે છે. ટિકિટ આપણે છે ને બેસી શકીએ આમાં, કારણ કે છે ને આમાંથી પથ્થર બધા પડીને અહીં આવતા જ હોય, એટલે આપણે વ્યવસ્થિત રીતે બેસી ન એકવી. જય મહાદેવ. અહીંથી મિત્રો કેવું દેખાય હિંગળાજમાનું મંદિર અને હિંગળાજમાની મૂર્તિ, અને આમ આગળ જે તળાવ દેખાય છે તે આપણે મોલડીનું તળાવ છે. અને આમ જોવા જઈએ તો સાઉન્ડમાંનો ડુંગર ચોટીલા, તો અહીંથી કેવું બધું આમ દેખાય એકદમ મસ્ત મજાનું, મજા આવે એવું છે. મિત્રો એમે તમને છે ને આપણે હિંગળાજમાના દર્શન કરાયા અને ભોળાનાથના દર્શન પણ કરાયા, ભોળાનાથની શિવલિંગના પણ અમે તમને દર્શન કરાયા. જે આપણે પાંચસણની ધરતીમાં આવા અનેક સ્થળ છે જે લોકો અત્યારે ઓનલાઈનની દુનિયામાં પણ જાણતા નથી. આ ધાર્મિક સ્થળોના તમને વ્લોગ અમે બતાવતા રહીશું, એટલા માટે અમારી ચેનલ તમે સબસ્ક્રાઈબ કરી નાખો અને પસંદ આવે તો લાઈક કરી નાખો.